વસન પૂરણ ગુણ ગણ નિધાન સુર નર મુનિ કરત ગાન બ્રહ્માનંદ ચરણ ધ્યાન સકલ કાજ લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય સ્તુતિયામનવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ પેટ મોટું મોટો દેવ એ જ બની શકે કે જેનું પેટ મોટું હોય, એટલે કે વિશાળ દિલ. વિશાળ ગમે તેવું બોલે પણ સાંભળી લે, કોઈ માન આપે કોઈ અપમાન આપે સહન કરે, પચાવી દે, એને મોટો કહેવાય. હકીકતમાં ભગવાન ગણેશજીનું એવું કોઈ મોટું પેટ નથી, એ તો બહુ ડાયટિંગ કરે છે. પણ મોટું પેટ મેન તમે જે ચિતર્યું છે એટલા માટે ચિતર્યું છે કે મોટો એ જ બની શકે કે જેનું દિલ, જેનું પેટ બહુ વિશાળ, જે પચાવી શકે, કડવા ને મીઠડા ઘૂંટડાને પચાવી શકે, સહન કરી શકે, ગમે તેમ બોલે પણ સાંભળે ને, કોઈનું એને તરત જ જવાબ ના આપે. એને કહેવાય મહાદેવ, એને કહેવાય મોટા દેવ. ભગવાન ગણપતિજીની સૂંઢ મોટી, તમે જોજો હાથી જતો હોય અને કઈ પણ વસ્તુ તમે ખાવાની એને આપો એટલે સૂંઢમાં લઈ અને ખાશે નહીં, ઉપર મહાવત બેઠો હશે ને એને આપે. ગમે ત્યારે તમે બજારમાં જોજો કે હાથીને તમે પૈસો આપશો કે ખાવાનું આપશો, એ ખિસ્સામાં નહીં મૂકે, એ ઉપર આપે છે, મહાવતને આપશો. એટલે જે આવે એ ઉપરવાળાને જ આપે. જે પોતાની પાસે આવ્યું હોય તો ઉપર બેઠો હોય એને આપી દે, એને કહેવાય મોટો. અને ભગવાનનું પેટ મોટું, ભગવાનની નાક મોટું, તો પછી એ પ્રમાણે આંખો તો જોઈએ ને, પણ ભગવાનની આંખો નાની, નાની આંખો, સૂક્ષ્મ દ્રષ્ટિ. ઘણા તો ડોળા એવા મોટા હોય ને તો ભડકી જવાય, આમે જોઈએ. ભગવાન ગણેશજી એને આંખો નાની, સૂક્ષ્મ દ્રષ્ટિ, બહુ ઝીણું ઝીણું જુએ, બધાનું ધ્યાન રાખે. નાનામાં નાના માણસનું ધ્યાન રાખે, બધાનું ધ્યાનમાં લે, એની સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવાય. અને આંખો નાની પણ એની સામે કાન પણ બહુ મોટા. ગણપતિના કાન બહુ મોટા. કદાચ આંખો નાની કરી તો કાન પણ નાના કરવા જોઈએ, પણ ભગવાન કહે છે ના, કાન મોટા રાખો, દ્રષ્ટિ ઝીણી અને કાન મોટા, બધા એનું સાંભળો. ઘરમાં જે મોટો માણસ હોય એને બધાનું સાંભળવું પડે. અને જે સાંભળવા માટે સક્ષમ હોય એની પૂજા થાય. એ ઘરનો જે વડીલ હોય એને બધાનું સાંભળવું પડે, અને બધાનું જે સાંભળી શકે એ જ મોટો થઈ શકે.
જે ઘરમાં જયારે સાંભળવા વાળો કોઈ માણસ ના હોય ત્યારે ઘરમાં ટુકડા પડી જાય છે. પરિવારમાં ટુકડા ત્યારે બને છે જ્યારે ઘરમાં કોઈ સાંભળનારો રહ્યો ન હોય. જ્યાં સુધી મોટા કાન વાળો હોય, એક પણ માણસ ઘરમાં મોટા કાન વાળો હોય, તેનો પરિવાર ત્યારે ખંડિત ન થાય. બધાનું સાંભળે એ મોટો કહેવાય. ભગવાન ગણેશજી બધાનું સાંભળે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જરૂર પૂજા કરજો, નિત્ય પૂજા કરજો. આજે વસુદેવજીએ મનોમન સંકલ્પ કર્યો છે કે મારા ઘરે ભગવાન પ્રગટ થવાના છે, મારા પુત્રનો જન્મ છે, હું બહુ ખરાબ સ્થિતિમાં છું, હું બંધાયેલો છું, હું સ્વતંત્ર નથી. મારા ઘરે પુત્રનો જન્મ થઈ રહ્યો છે, ભગવાન મને પુત્ર આપે છે, અથવા ભગવાન સ્વયં મારા ઘરે પુત્ર બનીને આવી રહ્યા છે, પણ મારી સ્થિતિ બહુ ખરાબ છે, હું બંધાયેલો છું. મારા સંજોગો વિપરીત છે, હું સ્વતંત્ર નથી, કોઈના ત્યાં બંધાઈ ગયેલો છું, મને કોઈ કે બાંધી દીધો છે, હું પુરાઈ ગયેલો છું, હું સ્વતંત્ર વિચારનો નથી. એટલે માણસ સ્વતંત્ર નથી, પરતંત્ર છે. એને ઘણી ઈચ્છા થાય છે કે આવતો જે શ્રાવણ મહિનો આવે છે તો આખો મહિનો મારે ભજન કરવું છે, ઈચ્છા તો થાય છે, પણ બંધાઈ ગયો છે. ક્યાં બંધાઈ ગયો છે ભગવાન જાણે, કોને બાંધ્યો છે ભગવાન જાણે, પણ બંધાઈ ગયો. ઈચ્છા તો થાય છે કે એકાદશીએ ખરી એકાદશી કરવા માટે બેસીને ભજન કરીએ. 10 ઇન્દ્રિયોને 11મું મન, આ 11 ને ભગવાનમાં જોડવાની ઈચ્છા તો થાય છે, પણ બંધાયેલો છે, સ્વતંત્ર નથી. જે પોતાની ઈચ્છાઓથી બંધાઈ ગયેલો છે, ક્યાંય મોહથી બંધાઈ ગયો છે, પ્રમાદથી બંધાઈ ગયો છે, રાગથી બંધાઈ ગયો છે, મોહથી બંધાઈ ગયો છે, અજ્ઞાનથી બંધાઈ ગયો છે, સ્વતંત્ર નથી. જ્યારે જ્યારે સત્સંગમાં આવે છે ત્યારે બહુ સારા સારા વિચારો આવે છે કે બસ હવે તો રોજ કલાક 2 કલાક તો હું જરૂર પૂજા કરીશ, હવે હું રોજ વચનામૃત વાંચીશ, રોજ નિત્ય હું મંદિરમાં જઈશ અને નિત્ય ભગવાનની કથામાં બેસીશ, સાંભળીશ. એવો વિચાર તો થઈ આવે છે, પણ એ પોતાના વ્યવહારમાં, પોતાની ઈચ્છાઓમાં એ સ્વતંત્ર નથી, પરતંત્ર છે. પરતંત્રના નાતે એ ધારેલું કરી શકતો નથી, વિચારેલું કરી શકતો નથી. વસુદેવજીને સંકલ્પ થયો કે મારે તો આજે એવા દાન દેવા છે, એવો ઉત્સવ ઉજવવો છે, મારે ભગવાનને આજ વધાવવા છે, આજ મારે ભગવાનની ષોડશોપચારથી પૂજા કરવી છે. અને એવામાં ભગવાન ચતુર્ભુજ રૂપ ધારણ કરી, માથે મોર મુગટ, પીળું પિતાંબર, ગળામાં વૈજયંતી વાળા, શંખ ચક્ર ગદા પદ્મા, આ 4 આયુધોને ભગવાન ધારણ કરી અને ભૂમંડળમાં ભગવાન જ્યારે એના કારાવાસની અંદર પ્રકાશના પુંજમાં ભગવાને જ્યારે પોતાનું સ્વરૂપના દર્શન કરાવ્યા, અને ત્યારે વસુદેવજી કહ્યું, પ્રભુ થોડી વાર બેસો, આજે મારે તમારી પૂજા કરવી છે, પૂજા કરવી છે મારે.
મારે તમારી પૂજા કરવી છે. અને પૂજા કરવા માટે જ્યાં ઉપચારો લેવા જાય છે, ચંદન લેવા જાય છે, ત્યાં તો વસુદેવજીના હાથ બંધાયેલા છે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલો કૃષ્ણ કનૈયા. ભગવાન પ્રગટ થયા અને મહારાષ્ટ્રનું આગમન થયું. એમ લાગે કે સ્વયં ભગવાન મહારાષ્ટ્રનું રૂપ ધારણ કરીને આવ્યા. એવી કોળા ને એવી ઘડી ગોઠવીને આવ્યા કે ભગવાનનું આવવું, ભગવાનનું આવવું. વસુદેવજી બનાવવા માટે પ્રયત્ન કરે છે. વાલા ભક્તજનો, સભાખંડની અંદર જે કોઈ ઊભા હોય દરેકને ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે, સભામાં દરેક ભક્તજનો યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરે. પૂજ્યપાદ આચાર્ય મોટા આચાર્ય મહારાજ શ્રી જેમની આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા, આપણા આ પ્રસંગને માન આપીને પ્રસંગને શોભાવવા માટે, દીપાવવા માટે જેમનું અહીંયા આગમન થયું, આપણી મહેચ્છાઓ, આપણી મનોકામનાઓ જેને પૂર્ણ કરવાને માટે પૂજ્ય મોટા આચાર્ય મહારાજ શ્રી પધાર્યા છે. વાલા ભક્તજનો, સભાની અંદર સૌ શાંતિ જાળવે. કોઠ ગામ આજકાલ કરતા 25 વર્ષના વાણા વહી ગયા. પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રી જેનો ઇતિહાસ જાણે છે, સંપ્રદાયની અંદર તડકા અને છાંયડાથી મોટા મહારાજ શ્રીનું જીવન જે ખરડાયેલું છે, જેમણે આ મંદિરની ભેટ એકમાત્ર મોટા આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી સેંકડો મંદિરો નરનારાયણ દેવને અને લક્ષ્મી નારાયણ દેવને સમર્પિત કરેલા છે. એવા પૂજ્ય કાનજી ભગતના ચરણોમાં પ્રાર્થના કરીશું. ભગતરાજ, આપ ત્યાગી સમાજના એક મુરબ્બી છો, સંપ્રદાયના એક જ્યોતિર્ધર અને વિભૂતિ છો.
મોટા આચાર્ય મહારાજ શ્રીનું સ્વાગત, સન્માન, બહુમાન, અભિવાદન સારાએ કોટ સત્સંગ સમાજ વતી અહીંયા કોઠના સત્સંગીઓને માન આપી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પાસે પધારો, કારણ કે મોટા આચાર્ય મહારાજ શ્રીની કૃપા દ્રષ્ટિથી આપ શ્રીએ ઘણા એવા મંદિરો નરનારાયણ દેવને સમર્પિત કરેલા છે. અને આપણા આ પ્રસંગની અંદર જ્યારે દરેક ભક્તજનોની મહેચ્છાઓને માન આપીને મોટા આચાર્ય મહારાજ શ્રી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને જેમના માટે સમાન છે એવા મહારાજશ્રીના ચરણ કમળોમાં દરેક ભક્તજનોની, એમાં પણ સેવાભાવી યજમાન બંધુઓને ખાસ નમ્ર અપીલ છે, ક્રમશઃ મંચ ઉપર આવશે. આ ગામની અંદર આપણે જોઈએ છીએ કે પત્રિકાઓમાં પણ કોઈના નામ નથી.